રેસીપી લઈને આવ્યા છે બિહારની પ્રખ્યાત છઠ પૂજામાં બનતી વાનગી, બ્લોકમાં બના લેજો। તો આપણે આ લીધો છે રવાનો લોટ, જાડો ઘઉંનો લોટ ને ઝીણો ઘઉંનો લોટ, ત્રણેય લોટ લીધા છે ને એમાં ટોપરાનો ભૂકો નાખીએ, એલચીનો ભૂકો નાખી દઈએ છે ને મોણમાં ઘી નાખી દઈએ। હવે આપણે લોટ બાંધી લેશું। મેં લીધું છે ગોળનું પાણી, થોડુંક ગોળ પાણીમાં નાખીને ગરમ કરી નાખવાનો, ઠંડુ પડે એટલે લોટ બાંધી લેવાનો। તો આપણો લોટ બંધાઈ ગયો છે, કઠણ રાખવાનો છે। આ રીતના આપણે બનાવી લીધા છે। આ રીતના મેં શેપ આપ્યો છે, તમારે જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો। હવે આને આપણે ફ્રાય કરી લઈએ છીએ। આપણે ફ્રાય થઈ ગયા છે ગઠિયા। તો આપણા ગઠિયા બની ગયા છે, ખસ્તા બન્યા છે। આ તમે છોકરા માટે પણ બનાવી શકો છો, ગોળ ન ખાતા હોય ને તો શિયાળામાં આ રીતના બનાવીને છોકરાઓને નાસ્તામાં આપી શકો છો, અને તમે બિસ્કિટની જેમ પણ સર્વ કરી શકો છો। બહુ મસ્ત બને છે ખાવામાં। તો આપણા ગઠિયા તૈયાર થઈ ગયા છે, અને નાસ્તો આપી શકો છો। શિયાળામાં ગોળ ખાય ને તો બહુ સારું, શિયાળામાં ગોળ ખાવો જ જોઈએ। ને ગોળ ન ખાતા હોય ને છોકરાઓ તો આ રીતના નાસ્તો બનાવીને આપી શકો છો। બિહારની બનતી પ્રખ્યાત વાનગી છઠ પૂજામાં। તો અમારા ગઠિયા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો ને સપોર્ટ કરજો। બધાને સવારના જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી બ્લોકમાં મળશું, બાય।